વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો। પીપળેશ્વર મંદિર પાસે વૃદ્ધ મહિલા સાથે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો। 3.19 લાખનો મુદ્દામાલ કબજે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી લેતી ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે આજવા ચોકડી રાત્રિ બજાર પાસેથી શંકાસ્પદ હોન્ડા શાઇન મોટરસાઇકલ સાથે સાદેક હસન અલીમુદ્દીન શાહ ઉંમર વર્ષ 48 રહેઠાણ ઉત્તરાખંડને પકડવામાં આવ્યો હતો। ને તપાસમાં તેણે પીપળેશ્વર મહાદેવ મંદિર પાસે વૃદ્ધ મહિલાને દીકરાની કષ્ટ છે, સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે કહીને વિશ્વાસમાં લઈ બંગડી અને વીંટી કાઢી લેવાની કબૂલાત કરી હતી। આરોપી પાસેથી 2 સોનાની બંગડી, 1 સોનાની વીંટી, 1 મોટરસાઇકલ, 1 મોબાઈલ ફોન અને રોકડા સહિતનો ₹3,19,262 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને પકડાયેલ આરોપી વિરુદ્ધ બિહારમાં પણ અગાઉ ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે અને તેનો સાગરીત ઇલિયાસ મહંમદ હકીમી હજુ વોન્ટેડ છે।